હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને તેવું રસાવાળા બટેટાનું શાક। તો આ શાક બનાવવામાં તો ખૂબ જ સરળ છે, પણ આજે આપણે એકદમ સિમ્પલ શાકને એકદમ ટેસ્ટી બનાવીશું। ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ તમે ઝટપટ કુકરમાં આ શાક એકદમ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો। આ શાકને તમે રોટલી, પૂરી કે પરાઠા સાથે સર્વ કરો, મહેમાનો પણ ખુશ થઈ જશે। તો ચાલો ઝટપટ બની જાય તેવું શાક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1.5 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। આ શાકમાં તમારે રાઈનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, એટલે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે। રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ સારી રીતે ફૂટવા દઈશું। અને હવે અહીંયા મેં થોડાક સૂકા મીઠા લીમડાના પાન લઈ લીધા છે, તો તેને આ રીતે આપણે નાના ટુકડા કરીને એડ કરીશું। જો તમે લીલા લીમડાના પાન લો તો પણ તેના આ રીતે ટુકડા કરીને ઉમેરવાના, એટલે ઘરમાં જો નાના બાળકો હોય તો તેને શાકમાંથી અલગ નહીં કરે અને લીમડો ખાવામાં જશે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। એટલે આ રીતે મેં લીમડાના નાના ટુકડા કરી લીધા છે। 1/4 ટીસ્પૂન આપણે હિંગ ઉમેરીશું અને હવે તેમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને થોડી સેકન્ડો માટે આપણે સાતળી લઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો, પણ આ શાકમાં જો તમે થોડીક આ રીતે આદુ લસણની પેસ્ટ ઉમેરશો તો શાક તમારું ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો હલકી આદુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે તેને સાતળી લેવાનું છે। તો પેસ્ટ આપણી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં 250 થી 300 ગ્રામ જેટલા આપણે બટેકાના આ રીતે મોટા ટુકડા કરીને એડ કરીશું। આ રસાવાળા બટેટાના શાકમાં તમારે બટેકાના ટુકડા આ રીતે થોડાક મોટા જ રાખવાના, એટલે શાક તમારું ખૂબ સ્વાદિષ્ટ લાગશે। હવે ખુલ્લું જ આપણે તેને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઉપર નીચે કરતા જઈને સાતળી લઈશું, એટલે બટેટાના ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ થશે, જેના લીધે શાક તમારું ખાવામાં ખૂબ જ સરસ બનશે। અને આ રીતે કરવાથી આપણે જે આદુ અને લસણની પેસ્ટ એડ કરેલી છે તેની ફ્લેવર પણ આપણા બટેકામાં એકદમ સરસ રીતે બેસી જશે। લગભગ 2 થી 3 મિનિટ જેવું મેં બટેકાને સાતળી લીધું છે અને બટેટાના ઉપર હલકું ક્રિસ્પી એવું કોટિંગ પણ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં બાકીની સામગ્રી એડ કરી દઈશું। તો એક લીલું મરચું લઈને તેની આ રીતે લાંબી સ્લાઇસ કરીને એડ કરીશું અને તેની સાથે જ 2 મીડિયમ સાઇઝના ટામેટાના આ રીતે મીડિયમ ટુકડા કરીને એડ કરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે। તો ટામેટામાં થોડી ખટાશ અને થોડું ગળપણ હોય છે, તેના લીધે આપણા શાકમાં ટામેટાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગશે। જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ ટામેટાનું પ્રમાણ રાખી શકો છો। તો એકદમ સારી રીતે મિક્સ કરીને આપણા ટામેટા છે તે હલકા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ખુલ્લું સાતળીશું। અને મરચાંની પણ આપણે આ રીતે સ્લાઇસ કરીને એડ કરી છે, એટલે તેની ફ્લેવર છે તે શાકમાં એકદમ સરસ રીતે બેસી જશે। હવે તેમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે પછી તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમે એડ કરી શકો છો, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને બધા જ મસાલાને આપણે સ્લો ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે સાતળીશું। તો આ રીતે મસાલાને સાતળશો એટલે તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે। મસાલા એડ કરીને તમારે તરત જ તેમાં પાણી એડ નથી કરી દેવાનું, મસાલા સતળાશે તો જ શાકમાં તેની ફ્લેવર એકદમ સરસ આવશે। અને તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। તો લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કરી દીધું છે। મિક્સ કરી દઈશું સારી રીતે અને થોડીવાર માટે આપણે મસાલાને સાતળીશું, એટલે તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે, મીન્સ કે આપણા મસાલા છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને તેની બધી જ ફ્લેવર આપણા બટેટામાં એકદમ સરસ રીતે બેસી ગઈ છે। તો હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે અને પાણી આપણું બળી ના જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો આ રીતે મસાલા થોડાક સતળાઈ જાય પછી પાણી એડ કરશો તો મસાલા છે તે બિલકુલ પણ બળશે નહીં। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો થોડીક જ વારમાં આપણે જે પાણી એડ કર્યું હતું તે બધું જ બળી ગયું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે તેમાં ગ્રેવી માટે પાણી એડ કરી દઈશું। તો લગભગ આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું। આ શાક આપણે રસાવાળું બનાવવાનું છે, એટલે પાણી તમારે એ પ્રમાણે થોડુંક ચડિયાતું રાખવાનું। મિક્સ કરી દઈશું સારી રીતે। અત્યારે તમારે ટેસ્ટ કરી લેવાનું, જો તમને મીઠું કે કંઈ પણ ઓછું લાગતું હોય તો તમે એડજસ્ટ કરી શકો છો। અને હવે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું। 3 વિસલમાં આપણા બટેટા એકદમ સરસ રીતે કૂક થઈ જશે।
તો 3 વિસલ થઈ જાય એટલે આપણે પ્રેશર જાતે જ નીકળવા દઈશું અને ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું। ગેસની ફ્લેમ ફરીથી આપણે ઓન કરીશું, મિક્સ કરી દઈશું શાકને સારી રીતે અને બટાકા આપણા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે, મીન્સ કે આપણા બટેકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। પણ આ શાકને આપણે રસાવાળું બનાવવાનું છે એટલે આ રીતે થોડાક બટેકાના ટુકડા લઈ સ્પૂનની મદદથી આપણે તેને થોડાક મેશી એવા આ રીતે ટુકડા કરી લઈશું। તો આ રીતે કરવાથી આપણો રસો છે તે થોડોક ઘાટો થશે અને થોડુંક રસાવાળું શાક હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનશે। તો આ રીતે થોડા થોડા બટેકાના તમારે ટુકડા કરી લેવાના છે। આ શાક ઠંડુ થયા પછી થોડુંક ઘટ્ટ થશે તો તમારે રસો એ પ્રમાણે રાખવાનો છે। તો ઉપરથી આપણે હવે થોડાક ફ્રેશ ઝીણા કટ કરેલા ધાણા એડ કરી દઈશું। ધાણાનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું, તેનો સ્વાદ છે આ શાકમાં ખૂબ જ સરસ લાગશે। મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત 1 મિનિટ માટે હવે આપણે તેને થવા દઈશું એટલે આપણું શાક છે તે એકદમ પરફેક્ટ થઈ જશે। તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો શાકનો રસો છે તે એકદમ પરફેક્ટ થઈ ગયો છે। ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધી છે। રસો તમારે આટલો રાખવો જરૂરી છે। ઠંડુ થયા પછી આ શાક હજી પણ થોડુંક થીક થશે અને આટલું રસાવાળું શાક હશે તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે। તો ગરમા ગરમ રસાવાળા બટેટાને શાકને આપણે સર્વ કરી દઈશું। આ શાક તમે ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ ઝટપટ બનાવીને કુકરમાં તૈયાર કરી શકો છો અને આ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમે ક્યારે આ રીતે એકદમ ઝટપટ બની જાય તેવું બટેટાનું રસાવાળું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।